જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર અંતર્ગત લોકસંપર્ક પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। બંને પક્ષના ઉમેદવારોએ લોકસંપર્ક કરીને આજે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે। ભાજપના વોર્ડ નંબર 10ના યુવા ઉમેદવાર મનન અભાણી અને તેની પેનલના સદસ્યો દ્વારા લોકસંપર્ક કરવામાં આવ્યો છે। અહીં ભાજપના ઉમેદવાર દ્વારા મતદાતાઓના ઘરે જઈને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે। લોકસંપર્કમાં નીકળેલ ઉમેદવારે જણાવેલ કે લોકો તમને ગત ટર્મમાં ભાજપની બોડીએ કરેલ વિકાસના કામને લઈને મત આપશે। આ તકે તેમના સમર્થકો પણ હારે નજરે પડશે। બીજી તરફ કોંગ્રેસના યુવા ઉમેદવાર લલિત પરસાણા દ્વારા પણ આગામી મનપા ચૂંટણી અંતર્ગત લોકસંપર્ક શરૂ કરવામાં આવ્યો છે। તેના મત વિસ્તારમાં ઘરે જઈને તેઓએ લોકસંપર્ક કરેલ છે। આ તકે તેઓએ જણાવેલ કે જો હાલ તે કદાચ કુંભ મેળામાં જતા રહે તો પણ લોકોના તેમના પરના ભરોસાને લઈને તે ચૂંટાઈ જાય તેવો માહોલ છે। મહત્વનું છે કે લલિત પરસાણા આ પૂર્વ ટર્મમાં પણ કોંગ્રેસમાંથી નગરસેવક તરીકે ચૂંટાઈ આવે છે। મહત્વનું છે કે જૂનાગઢના 13 વોર્ડની 52 બેઠક માટે કુલ 165 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે। મતદાન પૂર્વે જ ભાજપની 8 બેઠક બિનહરીફ થઈ ચૂકી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને 16 તારીખે મતદાન છે, ત્યારે આજે મહાદેવના આશીર્વાદ લઈ અમે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરેલો છે। અમારા જે 4 ઉમેદવાર છે કોંગ્રેસ પક્ષના, એને પેનલ ટુ પેનલ મતદાન થાય અને ચારેય ઉમેદવાર વિજેતા બને એવી મહાદેવના ચરણો પ્રાર્થના કરવા આવ્યા છીએ। અમે વિસ્તારના જે લોકો છે એના પ્રશ્નો માટે, પ્રાથમિક સુવિધાના પ્રશ્નો માટે સતત દોડતા રહ્યા છીએ। ગમે ત્યારે કોઈનો પણ ફોન હોય તો ફોન ઉપર અમે કામ કરાવેલા છે। અને જ્યારે 2 જ સીટ હતી અમારી કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષની, ત્યારે અમે તાકાતથી આખા જૂનાગઢના પ્રશ્નો પણ ઉપાડેલા છે। વિસ્તારના કામ, જૂનાગઢના પ્રશ્નો, અમે વિપક્ષની ભૂમિકા અમારી રીતે, અમારી તાકાત મુજબ અને ન્યાયિક રીતે લોકોને સંતોષકારક કામગીરી થાય એ રીતના બજાવેલી છે। અને અમે અત્યારે પ્રચારમાં પણ લોકોને એ જ કહીએ કે અમે તમારા કામ કરેલા હોય તો જ મત આપજો। ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની વાત લઈને પ્રજાની વચ્ચે જાય છે। 2014 થી લઈને 2025 સુધી મહાનગરપાલિકામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢના વિકાસ માટે કાર્યો કર્યા છે। એ વિકાસની વાત લઈને ભારતીય જનતા પાર્ટી પ્રજા વચ્ચે મત માંગવા માટે જવાની છે।